વિષય કલરવ, ધોરણ 1, પ્રથમ સત્ર, પ્રકરણ 9, ગમે. બાળ દોસ્તો, તમને શું શું ગમે છે? કોઈને પતંગ ગમે તો કોઈને ભમરડો. ખાવાની વાત કરીએ તો કોઈને પેંડા ભાવે તો કોઈને આઈસ્ક્રીમ. પંખીની વાત કરીએ તો કોઈને થનગન નાચતો મોર ગમે તો કોઈને ચાણ ચાણતા કબૂતર ગમે. તમારા જેવા જ એક નાના બાળકને શું ગમે છે તેની વાત કરતું એક સરસ ગીત તમારે સાંભળવાનું છે. તો ચાલો ગમે નામનું ગીત સાંભળીએ. બાળ દોસ્તો, ગીત સાંભળવાની મજા પડી ને? તો હવે કહો કે પાણીમાં શું ચાલે છે? નાવડી. પતંગ ક્યાં ઉડે છે? આકાશમાં. ખંજરી કેવી રીતે વાગે છે? ખન ખન. ચકલી કેવી રીતે ઉડે છે? ફર ફર. કાકડી કેવી છે? કુણી. કેરી ક્યાં લટકે છે? આંબાની ડાળે. બેની ક્યાં હીંચે છે? ડાળીએ હિંચકો બાંધીને. ખૂબ સરસ. બાળ દોસ્તો, આ ચિત્રો જુઓ. ચાલો પ્રથમ તેમને ઓળખીએ. આ છે માછલી, આ ગાય, આ વિમાન, હાથી, પતંગ, કબૂતર, કાચબો, ટેબલ, પતંગિયું, સાયકલ, હંસ ને આ છે મગર. અહીં પંખી છે, પશુ છે, નિર્જીવ વસ્તુઓ પણ છે. હવે આમાંથી જે પાણીમાં રહે તેના વર્તુળમાં વાદળી રંગ પૂરવાનો છે. જેમ કે આ માછલી પાણીમાં રહે તો ત્યાં વર્તુળમાં વાદળી રંગ પૂરો. બરાબર ને? આવો વાદળી રંગ બીજે ક્યાં ક્યાં પૂરીશું? કાચબો જુઓ, તે પાણીમાં રહે છે, તેથી વાદળી રંગ પૂરી શકાશે. તો પૂરો. ને આ મગર અને હંસ પણ પાણીમાં રહે તો વાદળી રંગ પૂરો. બરાબર ને? હવે જે જમીન પર રહે છે તેમાં લાલ રંગ પૂરવાનો છે. જેમ કે ગાય ક્યાં રહે? જમીન પર, તો ત્યાં વર્તુળમાં લાલ રંગ પૂરો. બીજા કોણ કોણ જમીન પર જોવા મળે છે? આ હાથી, ખરું ને? તો લાલ રંગ પૂરો. આ ટેબલ જમીન પર હોય તો ત્યાં લાલ રંગ પૂરો. આ સાયકલ પણ જમીન પર હોય તો લાલ રંગ પૂરો. જે હવામાં ઉડે તેમાં પીળો રંગ પૂરવાનો છે. જેમ કે વિમાન હવામાં ઉડે, ખરું ને? તો ત્યાં વર્તુળમાં પીળો રંગ પૂરો.
પછી આ પતંગ અને કબૂતર પણ હવામાં ઉડે તો ત્યાં પીળો રંગ પૂરીએ. અને આ પતંગિયું પણ હવામાં જ ઉડે ને, તો ત્યાં પણ પીળો રંગ પૂરીશું. બરાબર ને? બાળ દોસ્તો, અહીં આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ. તેમાં કેટલાક પક્ષીઓ ઝાડ પર બેઠેલા જોવા મળે છે. તમે તમારા ઘરની આજુબાજુના વૃક્ષો પર બેસતા પક્ષીઓના નામ અહીં નીચેના ખાનાઓમાં લખો, જેમ કે કબૂતર, ચકલી વગેરે. બાળ દોસ્તો, આ ચિત્ર જુઓ. આ છે જનક અને આ છે તરલા. બંને નદી કિનારે રમી રહ્યા છે. આ ચિત્ર વિશેના વાક્યો હવે વાંચીએ. આજે રજા છે. જનક અને તરલાને નદી ગમે છે. જનક અને તરલા નદી કિનારે છે. જનક રેતીની ટેકરી બનાવે છે. તરલા છીપલા વીણે છે. જનક રેતી પર નામ લખે છે. નદીના પાણીમાં નાવડી તરે છે. જનક અને તરલા નાવડીમાં બેસે છે. નાવડી તરે છે સર સર સર. બાળ દોસ્તો, હવે તમે આ પાઠનું વાંચન કરજો. બાળ દોસ્તો, અહીં આપેલા મૂળાક્ષરોને ઓળખીએ. આ છે પ, ડ, ત અને ણ. હવે આ છે પ ને કાનો પા, ડ ને કાનો ડા, ત ને કાનો તા અને ણ ને કાનો ણા. હવે આ મૂળાક્ષરોની બાજુમાં ટપકાઓને જોડીને મૂળાક્ષરો લખીએ. એ આમ, પ, ડ, ત, ણ. પ ને કાનો પા, ડ ને કાનો ડા, ત ને કાનો તા અને ણ ને કાનો ણા. બાળ દોસ્તો, આ કોષ્ટક જુઓ. અહીં કોષ્ટકમાં 11 થી 20 સુધીની સંખ્યાઓ આડી અવળી લખેલી છે. ઉપર પ, ડ, ત, ણ અક્ષરો ગુલાબી રંગમાં લખેલા છે. તે જ રીતે અહીં બાજુમાં પણ આ અક્ષરો પીળા રંગમાં અને ફરી વાદળી રંગમાં લખેલા છે. અહીં જુદા જુદા અક્ષરની જુદા જુદા રંગની હરોળમાં કોઈ અંક કેટલી વાર આવેલો છે તે ગણીને નીચેના કોષ્ટકમાં લખવાનો છે. જેમ કે આ રંગમાં પ અક્ષરની ઊભી હરોળની વાત કરીએ. આ પની હરોળમાં 11 કેટલી વાર છે તે જુઓ. આ 1 વાર ને આ 2 વાર, એટલે નીચે કોષ્ટકમાં અહીં 2 લખ્યા છે. સમજ્યા કે? હવે આ રીતે ડ, ત અને ણની હરોળ જોવાની છે. આ જુઓ. ડ ની હરોળમાં 14 કેટલી વાર આવે છે તે ગણીએ. આ 14 1 વાર. બસ 14 એક જ વાર છે, તો અહીં લખીશું 1. હવે ત ની હરોળમાં 13 કેટલી વાર છે તે જોઈએ. આ 13 1 વાર. બસ 13 પણ એક જ વાર છે, તો અહીં 1 લખો. હવે ણની હરોળમાં 10 કેટલી વાર છે તે શોધીએ. અરે, આ હરોળમાં 10 તો નથી, તો શું કરશો? તો અહીં નાની લીટી એ આમ કરીશું. અહીં તમારે શૂન્ય લખવાનું નથી, બરાબર ને? તો આમ
તમે બાકીના અંકોને શોધીને તેમની સંખ્યા લખો. બાળ દોસ્તો, આ શબ્દો જુઓ. આ છે નાવ અને કાતર. આ હરોળમાં છે પતંગ, બતક અને દાડમ. આ હરોળમાં છે તલવાર, બોર અને દાદાજી. ને આ હરોળમાં છે છાબડી, તીર ને કેરી. કેમ, ખરું ને? હવે આ ચિત્રો જુઓ. તમારે એ વસ્તુ ઓળખવાની છે અને તેની નીચે તેનું નામ ઉપરની યાદીમાંથી શોધી લખવાનું છે. જેમ કે આ છે પતંગનું ચિત્ર, તો શબ્દની યાદીમાં પતંગ આ રહ્યો, તો અહીં લખો પતંગ. બરાબર ને? એ રીતે આ તલવારનું ચિત્ર છે, તો લખીશું તલવાર. આ છે છાબડી, નીચે લખો છાબડી. આ છે નાવ, તો લખો નાવ. આ છે બતક, તો લખીએ બતક. આ છે બોર. આ છે તીર. આ કાતર ને આ છે દાડમ. આ છે દાદાજી ને આ છે કેરી. આમ બધા શબ્દો બધા ચિત્રો નીચે ગોઠવાઈ ગયા. કેમ, ખરું ને? બાળ દોસ્તો, અહીં આપેલા મૂળાક્ષરોને ઓળખીએ. આ છે પ, ડ, ત અને ણ. હવે આ છે પ ને કાનો પા, ડ ને ક. બાળ દોસ્તો, અહીં આડી અને ઊભી હરોળમાં આપેલા ચિત્રોના નામ લખવાના છે. જેમ કે અહીં ઊભી હરોળમાં બોરનું ચિત્ર છે, માટે તેની નીચે લખ્યું છે બોર. આ પ્રમાણે હવે આ બીજી ઊભી હરોળના ચિત્રનું નામ લખીએ. આ કોનું ચિત્ર દેખાયું છે? દાદાજીનું. ખરું ને? તો અહીં લખીશું દાદાજી. હવે આ છેલ્લી ઊભી હરોળમાં શેનું ચિત્ર છે? મરચાનું. બરાબર ને? તો અહીં લખીએ મરચું. હવે આડી હરોળના ચિત્રોના નામ લખીએ. પ્રથમ આ શાનું ચિત્ર છે? કાતરનું. બરાબર ને? તો અહીં કાતર લખવાનું છે. પરંતુ અહીં છેલ્લો અક્ષર તો ર લખેલો જ છે, તેથી આગળ લખીશું કા અને ત. તો થઈ ગયો ને કાતર શબ્દ. હવે આ ચિત્રમાં શું દેખાય છે? દાડમ. ખરું ને? તો અહીં દાડમ લખવું છે. પરંતુ દા અને છેલ્લે મ તો લખેલો જ છે, તો દા અને મ ની વચ્ચે ડ લખીશું. આમ લખ્યું દાડમ. તો કોયડો ઉકેલવાની મજા આવી ને? બાળ દોસ્તો, અહીં 11 થી 20 અંકોને આડાઅવળા ક્રમમાં લખેલા છે. આ અંકોને આપણે ક્રમમાં જોડવાના છે. પ્રથમ 11 થી 12 સુધી લીટી દોરીએ, પછી 13, 14, 15 ને જોડીએ. ત્યારબાદ 16 થી 17 પર જઈએ અને પછી 18, 19 અને 20 પર પહોંચીએ. હવે તો તમે અહીં દર્શાવેલા મૂળાક્ષરો પ, ડ, ત અને ણ ને તો ઓળખી જ ગયા છો. કેમ, ખરું ને? હવે આ મૂળાક્ષરો પર આધારિત એક પ્રવૃત્તિ કરીએ. આપણે ઘર અને શાળામાં જોવા મળતી
વસ્તુઓ અંગે ચર્ચા કરીશું અને એ ચર્ચાના આધારે જે સામગ્રીમાં પ, ડ, ત અને ણ આવતો હોય તેવી વસ્તુઓની યાદી બનાવીશું. આ મૂળાક્ષરો જે તે નામમાં પહેલા, વચ્ચે કે છેલ્લા સ્થાને પણ હોઈ શકે. તો તમે બધા આ પ્રવૃત્તિ કરવા તૈયાર છો ને? તો ચાલો મને કહો તો કે એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારા ઘરમાં હોય પણ શાળામાં ન હોય? સોફા અને પલંગ. સરસ. પલંગ શબ્દમાં મૂળાક્ષર પ આવે છે, તેથી લખીશું પલંગ. હવે શાળામાં હોય પરંતુ ઘરમાં ન હોય તેવી વસ્તુના નામ કહો. પીવાના પાણીની પરબડી, પાટલી, રમતનું મેદાન. ખૂબ સરસ. હવે અહીં પાણી, પરબડી અને પાટલી એ ત્રણેય શબ્દોમાં મૂળાક્ષર પ આવે છે. વળી પાણી અને પરબડીમાં ણ અને ડ મૂળાક્ષર પણ આવે છે. આથી લખીએ પાણી, પરબડી અને પાટલી. જ્યારે રમત શબ્દમાં ત મૂળાક્ષર આવતો હોવાથી રમત શબ્દ પણ લખીશું. તો આ રીતે હવે તમે પણ આવા શબ્દોની યાદી બનાવો. બાળમિત્રો, હવે વર્ગખંડની એક રમત રમીએ. તે માટે તમારે આ પ્રમાણે અર્ધવર્તુળમાં બેસવું. હવે રમત શરૂ કરીએ. દરેક વિદ્યાર્થીએ વારાફરતી પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. જે વિદ્યાર્થી જવાબ ન આપી શકે તે વિદ્યાર્થી રમતની બહાર થશે. તો ચાલો રમત શરૂ કરીએ. પ મૂળાક્ષર આવે તેવા શબ્દો કહો. પેન્સિલ, પેન, સાપ, રૂપલ, પરેશ, પાયલ, પાટલી, પાટિયું, પંખો. ખૂબ સરસ. હવે ડ મૂળાક્ષર આવે તેવા શબ્દો કહો. ડાળી, કાકડી, નાવડી, હોડી, હથોડી, કાગડો, ઘોડો, છાબડી, ડબ્બો. અરે વાહ, ખૂબ સરસ. હવે પ અને ત એમ બંને મૂળાક્ષરો આવતા હોય તેવા શબ્દો કહો તો. પતંગ, પતાકા, તપેલી, તાપણું, તાપ, પતિ, પિતાજી, અરે, તમે બંને આવા શબ્દો ન કહી શક્યા, તેથી તમે બંને આ રમતની બહાર થશો. હવે ડ વાળા શબ્દો કહો. ઘોડો, ડબ્બો, ડાળી, કાકડી, નાવડી, હોડી, રમકડા. ખૂબ સરસ. તો હવે તમને આ પ્રમાણે ત થી શરૂ થતા શબ્દો, ણ વાળા શબ્દો, ત અને ડ વાળા શબ્દો વગેરે શબ્દો તો આવડે ને? બાળ દોસ્તો, આ ત્રણ હરોળમાં પ, ડ, ત અને ણ અક્ષરો વારંવાર જોવા મળે છે. તમારે દરેક અક્ષર વારાફરતી ગણવાનો છે અને તે અંક સામેના ખાનામાં લખવાનો છે. તો પ્રથમ પ ગણીશું. પહેલી હરોળમાં આ 1, આ 2 ને આ 3. હવે બીજી હરોળમાં છે આ 4 ને આ 5. હવે ત્રીજી હરોળમાં આ 6, આ 7 ને આ 8. તો પ કુલ 8 વાર છે.
તો અહીં ખાનામાં લખીશું 8. કેમ? ખરું ને? આ પ્રકારે તમે ડ ગણો, પછી ત ગણો અને પછી ણ ગણો અને ખાનામાં તેમની સંખ્યા લખો. બરાબર ને? અહીં 2 અળસિયા પર દોરેલા ગોળમાં ખૂટતા અંકો લખવાના છે. પ્રથમ અળસિયા પર 15 અને પછી લખીએ 16. 17 તો લખેલા જ છે, એથી લખીએ 18 અને 19. છેલ્લે 20 તો લખેલા જ છે. તે જ રીતે બીજા અળસિયા પર પ્રથમ 12 લખેલા છે. 12 પછી આવે 13, પછી 14 લખેલા છે. ત્યારબાદ લખીએ 15 અને 16. 17 તો લખેલા છે. ત્યારબાદ છેલ્લે લખીએ 18. બાળ દોસ્તો, નવા અક્ષરો શીખીએ. આ છે પ અને આ છે પી. પ ને દીર્ઘ ઈ કરીએ એટલે પી થાય. એ જ રીતે આ છે ડ અને આ છે ડી. ડ ને દીર્ઘ ઈ એટલે ડી. આ છે ત અને આ છે તી અને આ છે ણ, તો આ છે ણી. ફરી એકવાર સળંગ બોલીશું. પી, ડી, તી, ણી. આ પ્રમાણે અન્ય અક્ષરો પણ લખી શકાય. જેમ કે ખ તો ખી, ગ તો ગી, મ તો મી, ર તો રી. બરાબર ને? બાળ દોસ્તો, આ ચિત્રો જુઓ, ઓળખો અને નામ લખો. આ છે ખંજરી, આ છે ચકલી, આ છે કેરી, આ છે હોડી. ખંજરી સંગીતનું એક સાધન છે. આવા બીજા સાધનો છે કેસિયો, હાર્મોનિયમ, મંજીરા, સિતાર, ઢોલક વગેરે. બાળ દોસ્તો, આ ચિત્ર જુઓ. તે કયા તહેવારનું ચિત્ર લાગે છે? તે દિવાળીના તહેવારનું ચિત્ર છે. કેમ? ખરું ને? તે કેવી રીતે ખબર પડે? દિવાળીના તહેવારમાં જ આપણે ઘર આંગણે તોરણ બાંધીએ છીએ, દીવા પ્રગટાવીએ છીએ અને નવા કપડાં પણ પહેરીએ છીએ. ખરું ને? હવે અહીં જુઓ. બાળકો વડીલોને પગે પડી સાલ મુબારક પાઠવે છે અને દાદા દાદી તેમને આશીષ આપે છે. હવે આ ચિત્ર જુઓ. આ કયા તહેવારનું ચિત્ર લાગે છે? આ તો નાતાલનું ચિત્ર છે. હા, સાચું. પણ તમે તે શી રીતે જાણ્યું? કારણ કે નાતાલના તહેવારમાં જ નાતાલના વૃક્ષોને શણગારવામાં આવે છે. આ ચિત્રમાં પણ નાતાલના વૃક્ષને કેવું સરસ રીતે સજાવવામાં આવ્યું છે. ખૂબ સરસ. તો આવા જુદા જુદા ચિત્રો પરથી તમે એ કયા તહેવારનું છે તે તો કહી શકો ને? બાળ દોસ્તો, અહીં આપેલા 8 શબ્દોનું વાંચન કરીએ. પતંગ, તપેલી, કાદવ, તપન, ડબલું, વટાણા, અતુલ, માખણ. બાળ દોસ્તો, આ વાક્યો જુઓ. દરેક વાક્ય વાંચવાનું છે અને જો એમાં પ, ડ, ત અને ણમાંથી કોઈ અક્ષર આવતો હોય તો તે ખાનામાં
ખરાની નિશાની કરવાની છે. તો ચાલો વાક્ય જોઈએ. મારો પતંગ આકાશમાં છે. આ વાક્યમાં પ અને ત છે, તો તેમાં ખરું કરીએ. બીજું વાક્ય જુઓ. મારો પતંગ પીળો છે. અહીં પણ પ અને ત જોવા મળે છે, તો ત્યાં ખરું કરો. ત્રીજું વાક્ય જુઓ. પીળો પતંગ કોણે લીધો છે? અહીં પ અને ત જોવા મળે છે, તો ત્યાં ખરું કરો. હવે આ વાક્ય જુઓ. આજે હું પતંગ જ ચગાવીશ. અહીં પ અને ત અક્ષરો છે. હવે આ વાક્ય જુઓ. વેણુ ડબ્બામાં બોર લાવી. આ વાક્યમાં ડ અને ણ અક્ષરો છે. અમે બોર ખાઈશું. આ વાક્યમાં ચારેયમાંથી કોઈ અક્ષર નથી. ને હવે આ વાક્ય જુઓ. ડાળી પર પોપટ છે. આ વાક્યમાં પ અને ડ અક્ષરો છે. કેમ, ખરું ને? બાળ દોસ્તો, અહીં ચિત્રમાં આપેલી વસ્તુઓ તમે કયા તહેવારમાં જુઓ છો? દિવાળીના તહેવારમાં. ખૂબ સરસ. દિવાળીના તહેવારમાં તમે જાત જાતની મીઠાઈઓ જેવી કે લાડુ, જલેબી, કોપરા પાક, કાજુ કતરી વગેરે ખાઓ છો, ખરું ને? અને બીજું શું કરો છો? હું તો ઘરના આંગણે રંગોળી કરું છું. અને હું તો રોકેટ, બોમ્બ, કોઠી, તારામંડળ જેવા ફટાકડા ફોડું છું. મારી મમ્મી તો બારણે તોરણ લગાડે છે અને રાત્રે દીવા પ્રગટાવે છે. અરે વાહ! તમને તો દિવાળીના તહેવાર વિશે ઘણી ખબર છે ને? તો અહીં ચિત્રમાં આપેલી દરેક વસ્તુને તમે ઓળખી શકો ને? તો કહો તો, આમાં શું શું દેખાય છે? આ છે લાડુ. આ તોરણ અને આ જલેબી છે. આ તો રોકેટ છે. અને આ ટેટાની લૂમ અને આ બોમ્બ. અહીં રંગોળી પણ છે. ખૂબ સરસ.